સરકારી નોકરીઓમાં 10% અનામત તેમજ વિવિધ જોગવાઈઓને લઈને રાજ્ય સરકારે જે ઓર્ડિનન્સ બહાર પાડ્યો હતો એ ઓર્ડિનન્સના સંદર્ભમાં નામદાર હાઈકોર્ટે રાજ્ય સરકારના આ ઓર્ડિનન્સને રદ કર્યો હતો। રાજ્ય સરકારે આ નામદાર હાઈકોર્ટ દ્વારા રદ કરેલા ઓર્ડિનન્સના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી। આ ઓર્ડિનન્સ એટલે જેની પોતાની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે તેવા જરૂરિયાતમંદ આર્થિક રીતે નબળા પતિત જનજાતિ બક્ષીપંચ કે અન્ય રીતે મળતી અનામતોમાં ની જોગવાઈમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય આર્થિક રીતે નબળા વર્ગને લાભ આપવા માટેનો આ ઓર્ડિનન્સ હતો। આજે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર આ હિયરિંગ હતું અને આ હિયરિંગમાં નામદાર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે કરેલ આ જોગવાઈ વિચારણા માગી લે તેવી છે એમ માનીને રાજ્ય સરકારની લીવ ગ્રાન્ટ કરેલ છે અને આગામી દિવસોમાં આ નામદાર સુપ્રીમ કોર્ટની 5 જજોની બેચોની અંદર એની સુનાવણી કરનાર છે। રાજ્ય સરકારે સાચા અર્થમાં આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટેની એમની આ કટિબદ્ધતા માટે સુપ્રીમ કોર્ટની અંદર પણ અસરકારક રીતે કેસ લડાય અને આ આર્થિક રીતે નબળા વર્ગના માટેનો 10% અનામત માટેનો ઓર્ડિનન્સ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે।